રાજકોટ જિલ્લામાં મગની જે છે એમએસપી ઉપર ખરીદીની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. અત્યાર સુધીમાં 1271 જેવા એનરોલમેન્ટ આપણને મળ્યા છે. આમાંથી 1211 ને આપણે અત્યાર સુધીમાં એસએમએસ મોકલી દીધા છે. હજુ સુધી 424 ખેડૂતોએ પોતાના મગ જે છે આને એમએસપી ઉપર વેચવા માટે આવ્યા છે. અને આ તમામને 468 લાખનું પેમેન્ટ જે છે આ આપણે અત્યારે જેટલા ખેડૂત આવ્યા છે આને કરવાનું થાય છે. અને આવનારા દિવસોમાં પણ આપણે 28 લાખ જેવું પેમેન્ટ કરી દીધું, 28 ખેડૂતોને પેમેન્ટ કરી દીધું છે ને આવનારા દિવસોમાં જેમ જેમ આ પ્રગતિ થશે આ તમામને ઝડપથી જે છે આ પેમેન્ટ કરવામાં આવશે. ઈશ્વરિયા પાર્ક જે છે અને ખૂબ જ વિશાળ ક્ષેત્રફળમાં ફેલાયેલો અને વહીવટી તંત્ર દ્વારા મેનેજ થતું પાર્ક છે. આ પાર્કમાં આની એન્યુઅલ જે ટ્રસ્ટની મીટિંગ છે આ મીટિંગ યોજવામાં આવી છે અને આ મીટિંગમાં તમામ સ્ટેક હોલ્ડર્સ પાસેથી સૂચનો મેળવવામાં આવ્યા છે અને સૂચનો ઉપર ભવિષ્યમાં કામ કરવામાં આવશે. અત્યાર સુધીમાં થયેલ ડિસ્કશન મુજબ ભવિષ્યમાં આ પાર્ક જે છે આને સવારે 5 વાગ્યાથી બપોરે સવારે 10 વાગ્યા સુધી પબ્લિક માટે વગર કોઈ પ્રાઇસ નિઃશુલ્ક ખુલ્લો મૂકવા માટેનું ચર્ચા થઈ છે. અને 10 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી જે પણ ટિકિટ પહેલા 3 વાગ્યાથી 8 વાગ્યા સુધી હતી અને હવે 10 વાગ્યાથી 8 વાગ્યા સુધી કરવાનું આયોજન અત્યારે નક્કી કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં આની જે પણ સમગ્ર નીચે નાની મોટી વ્યવસ્થાઓ કરવાની છે આ વ્યવસ્થાઓ કરીને પછી આને એક આપણે ડેટ જાહેર કરીશું. આ ડેટે આપણે ખુલ્લું મૂકીશું. ડિફંક્ટ અગાઉમાં મ્યુઝિકલ ફાઉન્ટેન હતો, ફ્લેગ પોસ્ટ હતો અને એવી ઘણી બધી જુદી જુદી વ્યવસ્થાઓ છે. આને પણ ફરીથી દુરુસ્ત કરવાનો પ્રયત્ન છે અને આમાં ખર્ચ આપણે બહુ વધારે કરીએ છીએ અને આની આવક બહુ ઓછી છે જેથી ભવિષ્યમાં આવકનો પણ વધારાના સોર્સ ઊભા કરી શકાય. આને માટે પ્રયત્ન કરીએ છીએ. એક અમને જૂના જે અગાઉમાં કન્સલ્ટન્ટો સાથે કર્યા છે અને તમામને વિનંતી કરવામાં આવી છે. 2-4 કન્સલ્ટન્ટ અમને નિઃશુલ્ક સેવા આપવા માટે પણ સંમત થયા છે. આની ડિઝાઇન લઈને ભવિષ્યમાં જે પણ આમાં નાના મોટા સુધારા ચેન્જીસ કરવાના હોય આ બધા સુધારા ચેન્જીસ આના એવી રીતે આની નવો ડેવલપમેન્ટના પ્લાનિંગ અને પછી જે પણ નવા આકર્ષણ આપણે ઊભા કરી શકાય આને માટે ફંડની વ્યવસ્થાના રીતે આપણે કેવી રીતે ઊભા કરી શકાય આ બધી ઉપર ઘણી બધી ચર્ચાઓ થઈ છે અને આવનારા દિવસોમાં જેમ જેમ ડેવલપમેન્ટ થશે આ બધાને જાણ કરવામાં આપણે અત્યારે મ્યુઝિકલ ફાઉન્ટેન અને બોટિંગ ઘણા સમયથી બંધ છે જેથી આ તમામ એક્ટિવિટીઝને ફરીથી કરી શકાય આને માટે તમામ સૂચનાઓ મેળવવામાં આવી રહ્યા છે. સાથે સાથે જે કન્સલ્ટન્ટ જે છે આને સાથે પણ ચર્ચા કરીને આને કેવી રીતે પુનર્જીવિત કરી શકાય, આમાં કેટલું ખર્ચો છે, આ ખર્ચાની જે એક્સપેન્ડિચર છે આની ઉપલબ્ધતા કેવી રીતે થશે આ તમામ આસ્પેક્ટ્સ ઉપર જોઈને પછી ભવિષ્યમાં આયોજન કરવામાં આવશે. અત્યારે કંઈ પણ કહેવાનું ખૂબ જ અર્લી સ્ટેજ હશે. લેન્ડ રેવન્યુ કોડ 66 અને 67માં શરત ભંગના ઘણા બધા કેસો અહીંયા ચલાવવામાં આવી રહ્યા છે. તારીખ 25/3/2026 થી લઈને 16/7/2026 ના દરમિયાન છેલ્લા 4 મહિનામાં લગભગ 18 જેવા પ્લોટો જે સરકારની મંજૂરી વગર એને પરમિશન લીધા વગર કોઈ પણ પ્રકારનું એક્ટિવિટીઝ કમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝ ચલાવતા હોય એવા 18 પ્લોટના લગભગ 3,07,145 ચોરસ મીટર ક્ષેત્રફળમાં સરકારની મંજૂરી વગર કોઈ પણ કમર્શિયલ એક્ટિવિટી થઈ રહ્યો એવું જાણવા મળ્યું છે અને આને માટે 2,18,11,436 રૂપિયાનું જે છે આ દંડ કરવામાં આવ્યું છે. અને ભવિષ્યમાં પણ જે પણ એવા જે સરકારની મંજૂરી વગર સરકારના કન્વર્ઝન ટેક્સ ભર્યા વગર કોઈ પણ એવી કમર્શિયલ અથવા બીજી એક્ટિવિટી કરવામાં આવશે આના ઉપર દંડના પગલાં લેવામાં